ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે મેચ, જેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગનો નિર્ણય લીધો છે. ગિલની જગ્યાએ કેએલ રાહુલ ભારતીય ટીમનો કેપ્ટન છે. વિરાટ કોહલી, રોહિત શર્મા ભારતીય ટીમમાં સામેલ છે. તો ટેસ્ટ સિરીઝમાં હાર બાદ વનડે ફતેહ કરવા મેદાનમાં ભારતીય ટીમ ઉતરી છે. સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અભિષેક, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આજની મેચ, શું વિગત? જી બિલકુલ, વાત કરીએ તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 3 મેચની વનડે સિરીઝની આજે પહેલી મેચ જે છે તે રાંચીમાં રમાવા જઈ રહી છે. 1:30 વાગ્યાની આસપાસ આ મેચ જે છે તે શરૂ થશે. સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ બંને ટીમ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝની જ્યારે વાત કરીએ તો એમાં સાઉથ આફ્રિકા જે છે તે 2-0 આગળ છે, ક્લીન સ્વેપ કર્યું હતું. અને આજની મેચની જ્યારે વાત કરીએ તો રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે અને તેમના આવવાથી હવે ટીમ જે છે તે મજબૂત દેખાઈ રહી છે. સાથે સાથે બંને દિગ્ગજો વચ્ચે 9 મહિના પછી ભારતમાં આંતરરાષ્ટ્રીય મેચ જે છે તે રમાશે. અને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ ઉતર્યા બાદ હવે આ પછી પ્રથમવાર આ મેચ જે છે તે રમાવા જઈ રહી છે અને તેને લઈને અત્યારે હાલ સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ મેચ જે છે તે સાબિત થશે. સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે આ મેચની જ્યારે વાત કરીએ તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે મેચ જે છે તેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અને ગિલ જે પ્રકારે ઈજાગ્રસ્ત થયો છે ત્યારબાદ હવે કેએલ રાહુલને જે છે તે ભારતીય ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો છે. સાથે સાથે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં સામેલ થયા છે અને તેને લઈને હવે આ મેચ જે છે તે ખૂબ જ રસપ્રદ થશે. સાથે 1:30 વાગ્યા પછી આ મેચ જે છે તેની શરૂઆત થશે. ધન્યવાદ જાણકારી બદલ.